શું છે કાવ્યાબેન? તો સીટ જવું છે લે, નહીં કે સિક્રેટ છે? સસ્પેન્સ છે, સસ્પેન્સ. અમે હા આવી જ ગઈ તો લે તમે ક્યાંક ફરવા લઈ જાતા હોય તો હું આવી જ જાઉં ને. હું કામે નો આવું? જુઓ તો મિત્રો, આપણે છે ને આજે કઈ જગ્યાએ જઈએ છીએ ને તમે જોયા કરો, અને માત્ર ને માત્ર આપણે આટો ફરવા જઈએ છીએ. આટો મારવા. હા, અને આ લોકો બે હવારના પાછળ પડી ગયા છે. હું તને કહું છું આટો મારતા મારતા બિલી મોરા નીકળી જાય. લીલી મોરમ નીકળી જાય હો, એની વાત. મેળામાં મેળામાં જાય. તો ચાલો મિત્રો, સ્કીપ કરતા નહીં અને આપણે આગળ વધીએ છીએ અને રસ્તામાં જોતા જાય. બરાબર છે કે આપણે ક્યાં જાય છે એ બી તમને ખબર પડશે. અને કાવુબેનને મોજ આવી ગઈ છે હવે. જો અમે નવા પુલ ઉપરથી જઈએ છીએ. નવો નથી, હવે જૂનો થઈ ગયો. પણ આપણે તો નવો જ કહેવાનો, ભલે ને જૂનો થઈ ગયો હોય. આ પુલ ઉપરથી આપણે કેટલું જોયું છે હે ચેતન? તો હવે જૂનો પાણી જોયા, કાવ્ય જોવાયો હતો ને આપણે પાણી જોયું, આખો અડધો નવસારી જોઈ લીધો અહીંયા. હા, અહીંથી આખો નવસારી હજી દેખાય જો છે. વાદળા આયેલા જ જાય છે. વાદળ આયેલા જ જાય છે ભાઈ. પાણી કાવ્ય એમ કે પાણી ભરવા જાય છે. મસ્ત એટલે મસ્ત આમ. પુલ છે ને દોઢ કિલોમીટરનો છે. 1.5 કિલોમીટરનો પુલ છે. આ પુલ ઉપર ઉભા રહેલા આખું નવસારી આપણને દેખાઈ જાય. પાણી આવતું હતું ને એ દેખાતું હતું અહીંયા, પણ ત્યારે ઊભું રહેવાનું હતા આપતા આપણને અહીંયા પોલીસ વાળા હતા. તો જો આપણે છે ને પુલ ટપીને આ બાજુ આવી ગયા છે. અને જો આ નવસારીની રાત્રિ બજાર, આ રાત્રિ બજાર જો આ નવસારીની રાત્રિ બજાર છે ને, હા એ રાતના 3 વાગ્યા સુધી 2:30 વાગ્યા સુધી ખુલ્લી હોય. હા અને બધી વસ્તુ અહીંયા A to Z ખાવાની મળી જાય. ઈ વાત એટલે ગમે સાચી. ત્યારે રાત્રે ભૂખ લાગી હોય ને, એટલે આપણા ઘરથી 1/2 કિલોમીટર થાય અહીંયા આવી જવાનું. ઓકે. હું તો આવું જ છું. હા, ઈ તો અડધી રાતે 2 વાગે ભૂખ લાગે 2 વાગે આવી છે કા? 1:30-2 વાગે આવી જવાનું. તો આ છે ગાર્ડન અને તળાવ, દુધિયા તળાવ. બરોબર ને ચેતન? જવા દે છે અંદર. ખબર નહીં હો. આ બાર અંકલ ઊભા બેઠા છે ને પૂછો તો ખબર પડે. બંધ લાગે. ક્યાં છે યાર? આ હું ક્યાં આવ્યા? જો આ છે દુધિયા તળાવ. જો આ છે દુધિયા તળાવ. અને દુધિયા તળાવે આપણે આવી ગયા છીએ. અને અહીંયા છે ને સિનિયર સિટીઝન હોય અને જે ટૂંકમાં સિનિયર સિટીઝન અને છોકરાઓ માટેની રમતગમતની વસ્તુ અને આવી બધી વસ્તુ કસરત માટેની એ વસ્તુ છે. એટલે ધારાને કસરત કરવી હતી એટલે મેં કીધું હાલ લઈ જાઓ. તો હવે કસરત કરી ભલે, પણ આ બધી સરકારી વસ્તુ છે, ગવર્મેન્ટની, મહાનગરપાલિકાની. તૂટે નહીં એટલું ધ્યાન રાખજે. જો હવે ઉતરવાનું નહીં, તારે એમને કસરત ચાલુ રાખવાની. જો અહીંયા છે આવું. જો આવી રહ્યું પડ્યું, અહીંયા કઈ રાહત અને ફાવશે. આ બધી સિનિયર સિટીઝન ને કસરત એક્સરસાઇઝ સવારમાં છે ને અહીંયા આ જગ્યાએ રોજ સિનિયર સિટીઝન આવે અને વોકિંગ કરે અને એક્સરસાઇઝ માટે કરે છે. આમ આખો રાઉન્ડ છે તળાવને. જો આ બધી સામેની બિલ્ડિંગ છે દુધિયા તળાવ. જો શાક માર્કેટ ને એ બધું આ બાજુ આવી જાય. જો આ રામજી મંદિર છે, જો આ લખ્યું ને બહુ આગું છે. અહીંથી તમને નજીક લાગે. જો શ્રી રામ મંદિર. રેડી? તારે થઈ ગઈ કસરત એક્સરસાઇઝ? તારે રોજ અહીંયા આવવાનું છે, બરાબર?
તો ક્યાં આવી ગયા તાવું આપણે? જો દુધિયા તળાવ. આ થોડું દૂધિયા તળાવ છે હે ફરવા, પણ કયું કહેવાય? આ શું કહેવાય? લુન્સી કુઈ. તો મિત્રો આપણે છે ને નવસારીનો મેઇન એરિયા છે લુન્સી કુઈ, અને ત્યાં આવી ગયા છીએ. અને અહીંયા તમને બહુ એટલે બહુ મજા આવશે, કારણ કે અહીંયા સારી સારી વસ્તુઓ એનઆરઆઈ લોકો અને ટૂંકમાં બધી જાતની પબ્લિક છે. અને મેઇન એરિયા અહીંયા છે. ગ્રાઉન્ડ જો ક્રિકેટ ગ્રાઉન્ડ છે, જેમાં અત્યારે ઘાસ ઉગી ગયું છે અને થોડું કિચડ જેવું થઈ ગયું છે. આ મેડમ બેસી ગયા છે અહીંયા. આ પાડી છે ને લુન્સી કુઈની પાડી અહીંયા હમણાં જામ થઈ જાય ફૂલ, ધોમ ગર્દી થઈ જાય. ને અહીંયા જો એકદમ ખાણીપીણીની લારીઓ છે, જો એકદમ આખા રાઉન્ડમાં ખાણીપીણીની લારીઓ છે. એમાંથી ચાલુ થાય તો આમ જુઓ તમે, ટ્રાફિક વાળો એરિયા છે. આજે શનિવાર છે એટલે આજે એટલે જ આવ્યા છે. રવિવારે તો અહીંયા ગાડી રાખવાની એ જગ્યા ન હોય, બરાબર ને? ઈદે મારી દીકરી વાતું કરે છે હવે એવું છે નક્કી, અને નક્કી થઈ જાય ખાવાનું હું. એટલે આ લુન્સી કુઈ એરિયામાં આપણે આવી ગયા છીએ. વસ્તુ છે બધી, જોઈ લ્યો. બદામ શેક ને પાણીપુરી ને જો આ બધી દુકાનો છે ને, જો અત્યારથી લોકો છે ને ખાવા આવી જાય, નાસ્તો કરવા લારી હો. અને એકદમ બધી તાકાત વાળી વસ્તુ, નહીં કહું? હા હા, મસ્ત વસ્તુ બધી મળે અહીંયા, બરાબર ને? તાર જે ખાવું હોય ખાઈ લે. તે ખાઈ લે. તારે ખાવું? શું ખાવું છે? કાંઈ નથી ખાવું, હાલો એને. હે મજા આવે ફ્રેન્કી ખાવી? તો ખાવું બેન ને ફ્રેન્કી ખાવી, પણ સીધી ઊભી રહે ને. તો આપણે છે ને ઈ સ્ટ્રીટમાં ફ્રેન્કી ખાવા આવી ગયા છીએ. તારે ખાવાની? બધાને અહીંયા હે ને લારી આવે ને ત્યારે ઈ ભરવડવા માંડે. તો અહીંયા તો આપણે છે ને ફ્રેન્કી ખાવા આવી ગયા. ફ્રેન્કી મસ્ત બનાવજો ભાઈ ફ્રેન્કી. किसको बना જો મસ્ત ફ્રેન્કી બનાવી નાખી આવશે. તો ખાવું બેન? તને ભાવે છે? જો ફાઇનલી ફ્રેન્કી બની ગઈ છે. ગરમ છે, સ્ટ્રેટ ની મસ્ત આવે છે. બહુ ગરમ છે. ગરમ
ગરમ જ ખાવાની. બાપ દીકરીને તીખું નહીં લાગે. કેટલી ફ્રેન્કી તીખી છે. જરાય ઘરે જરાક શાક તીખું હોય તો તીખું લાગે. છે આવું તીખું હમ તને અમથું તીખું લાગે? હા મને તો લાગે હો. મસ્ત છે. ખાવ તો આ સ્ટ્રીટ ની મસ્ત આવે. તો જો મિત્રો આ છે ને આખો લુન્સીકુઈ એરિયા છે, મેઇન એરિયા છે. ફરતે રાઉન્ડ છે ને, જો આમ આખું ગોળ રાઉન્ડમાં છે ને વચ્ચે ગ્રાઉન્ડ છે. અને જો આપણે સામેની સાઈડ હતા, આ બાજુ આવી આ ગયા. બાજુ આવી ગયા છીએ. હમણાં પાછા આપણે ઈ બાજુ જઈએ છીએ, કારણ કે ત્યાંથી જ ઘરે જવાય પાછું. જો આખો ગોળ રાઉન્ડમાં છે. જો આ થોડો ધીમો ધીમો ટ્રાફિક થવા માંડ્યો જ પાછો. અને આ સાહેબ ઊભા રહી ગયા. મેડમ છે, ઠીક. મોઢે બાંધ્યું હોય ખબર ન પડે સાહેબ છે કે મેડમ છે. ઈ કપડા તો સેમ જ હોય. જો આ બાજુ આમ આમ ખોડિયાર જ્વેલર્સ છે આ મોટી. અને જો આ સામે પાછા આવી ગયા ને આપણે જ્યાં હતા ત્યાં રાઉન્ડ મારી લીધો. રાઉન્ડ મારી લીધો. અહીંયા ટ્રાફિક હોય રવિવારે, ગાડી ન નીકળે. સાંજે બહુ હોય એમ તો. આ બધી હું ને ટ્રાફિક અહીંયા જોરદાર થાય રવિવાર, કારણ કે નવસારી આખું અહીંયા જ આવી જાય. હમણાં નવસારી છે ને, અડધું નવસારી લુન્સીકુઈમાં અહીંયા ખાણીપીણીની દુકાને હોય. એટલે આપણે જો અહીંયા ખાધીથી આવી ગયું પાછું. દુકાન ઈટ સ્ટ્રીટ આવી ગઈ. જો તો એક દી અહીંયા પીઝા ખાવા લઈ આવો. પીઝા ખાવા ને, પીઝા ખાવા હવે આ શ્રાવણ મહિનો ઉતરે ને પછી આવશું. હું નથી રહેતી શ્રાવણ મહિનો. હા જો અહીંયા ડોમિનોઝ પીઝા છે. એટલે જ કહું છું શ્રાવણ મહિનો હું નથી રહેતી હો. જો અહીંયા છે ડોમિનોઝ. જવાબ તો નહીં જ મળે આપણને. સબવે છે, સબવે છે, ડોમિનો છે, બધું અહીંયા જ છે. આ બાજુ પણ છે. ફૂડ મહોલ્લા ફૂડ છે, મહોલ્લા. બિસ્મલ્લા છે. ટૂંકમાં ખાણીપીણીની બધી હોટલો ને બધું છે ને અહીંયા લુન્સીકુઈ એરિયામાં છે. આપણે જલાલપુર થી એટલે જ ન આવતા, થોડુંક આગું પડે અને ટ્રાફિક હોય ને એટલે પછી ઘરે જ બનાવીને ખાઈ લઈએ. આવી ગયા ને જો પાછા દુધિયા તળાવ. હા જો આ મસ્ત અહીંયા રહેવાની મજા આવે હો. અહીંયા એના ભાવે. મકાન જો તું, મકાન જો આમ બધાય તું જો મકાન. આ બધા છે ને આપણે રતન ટાટાનું આ કહેવાય સિટી, રતન ટાટાનું. એટલે ઈ પ્રમાણેના જ મકાન રાખ્યા છે આમ બધા. અહીંયા ભાવ એવા હોય ને મકાનના. ભાડે મકાનના ભાવ આ બાજુ બહુ આ બાજુ થોડાક હોય. હાઈફાઈ એરિયો થઈ ગયો ને એટલા માટે. ના હાઈફાઈ એરિયાનો એવું નથી, પણ સિટીમાં ગમે ત્યાં સિટીમાં જાઉં, ગમે ત્યાં સિટીમાં જાઉં ને એટલે મકાનના ભાવ વધુ જ હોય એવું હોય, સમજી. જો આ બધા જો મકાન જો આ કેવા જૂનવાણી મકાન છે. જૂનવાણી એકદમ. એકદમ જૂનવાણી મકાનો છે બધા. અને આ છે ને એરિયો કયો કહેવાય ખબર છે તમને ચેતન? જો મંકોડિયા વિસ્તાર કહેવાય. અહીંયા છે ને નવસારીના મોટામાં મોટા ગણપતિ છે ને આ મંકોડિયામાં. જો આ દેખાઈ ગયું મંકોડિયા કા રાજા, જોયો છે ને તમે? આ મોટા મોટા ગણપતિ અહીંયા થાય છે. ચેતન આપણે જોવા આવશું હો. હા આપણે જોવા આવશું. મંકોડિયા કા રાજા એવું કહેવાય. મોટા અહીંયા હારો નવસારીના મોટા મોટા ગણેશ અહીંયા પધારે. હા અહીંયા પધારે. તો આપણે જોવા તો આવું જ છે હો ચેતન એક દિવસ. આવવાનું જ છે ને હજી ગણેશ ગણેશ ઉત્સવ નવસારીમાં કેવું છે ખબર? ગણપતિનો જે વાર છે બહુ, શ્રાવણ મહિનો ચાલે છે પછી ગણપતિ આવે. પણ અગાઉથી બધા છે ને બધું બંધાઈ ગયું છે હો ચેતન, મંડપ ને બધું. બધી તૈયારી અગાઉ કરી હા. નાખી ને, કારણ કે પાછું શું છે કે અહીંયા આનું ગણેશ ઉત્સવનું માતમ બહુ વધુ છે. હા આ બાજુ બહુ. આ બાજુ બહુ છે. એટલે શું છે કે એ લોકો અત્યારથી ગણેશ એવા એમ ગોતે કે ભાઈ આપણે કેવા ગણેશ બેહાડવા, એવી સારી મૂર્તિ લઈ આવે છે એમ. મૂર્તિ પણ લઈ આવી અને છે ને બધું મંડપ ને એવું પણ છે ને બાંધી લે. ડેકોરેશન ન કરે પણ ખાલી મંડપ બાંધી લે એવું છે આ બાજુ.
તો જો મિત્રો પાછા આવી ગયા છીએ આપણા ઠેકાણે એટલે કે જલાલપુરની અંદર. તો તમને જો અમે બતાવવા જે લુણસીકુયું એરિયા બાજુનો એરિયા બધું તમને મજા આવી હશે જોવાની. તો તમને આવા નવા અમે વિડીયો બનાવીને બતાવતા રહેશું નવસારીના અલગ અલગ એરિયા. તો અમારા વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને તમને બહુ મજા આવશે. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.